ભરૂચ શહેરના વ્યસ્ત પાંચબત્તી સર્કલ ખાતે આવેલ બીજી ટ્રેડ સેન્ટરમાં આજે દાદર ધરાશાય થવાની ઘટના સામે આવી। ઘટનાને ધ્યાનમાં રાખીને નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી દાદરને સીલ કર્યો છે। નોંધનીય છે કે વર્ષ 1987માં બનેલું આ શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં અગાઉ પાલિકા દ્વારા 3 વખત નોટિસ આપવામાં આવી હતી, પરંતુ શોપિંગ સેન્ટર સંચાલકો દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા। દાદર ધરાશાય થવાથી અહીંની રોજ દર્દીઓની અવરજવર રહેતી ડોક્ટર માલજીવાલા અને ડોક્ટર અંતાણી તરફ જતો માર્ગ જોખમી બન્યો હતો। ઘટનાને ધ્યાનમાં રાખીને નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી દાદરને સીલ કર્યો છે। જર્જરિત હાલત હોવા છતાં રોડ તરફ આવેલી દુકાનોના દુકાનદારો દ્વારા પણ કોઈ ગંભીરતા દાખવવામાં નથી આવી। પાલિકાની વારંવારની નોટિસ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં ભવિષ્યમાં મોટી જાનહાનિ સર્જાઈ શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। જ્યાં સુધી આ જર્જરિત શોપિંગ સેન્ટરને સંપૂર્ણ રીતે સીલ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી પાંચબત્તીથી સેવાશ્રમ રોડ વિસ્તારને જોખમી ગણવો પડે તેવી સ્થિતિ સર્જાય છે। હવે નગરપાલિકા તંત્ર કડક પગલાં લેશે કે કેમ તે જોવાનું રહ્યું। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। હું બીજી ટ્રેડ સેન્ટરની અંદર મારી કુરિયર સર્વિસની ઓફિસ છે। આગળ પણ 4-5 વર્ષ પહેલાં અમારી ઓફિસ ઉપરથી પેલી જે પેરાફિટ કહેવાય એ પડી ગઈ હતી ને નગરપાલિકા તરફથી 3 નોટિસ આવી, છતાં એસોસિએશન પણ કંઈ સતર્ક થતું નથી। હાલ મારી પાછળ જોઈ શકો છો એક ગાબડું પડેલું છે। તો નગરપાલિકાને ખાસ જણાવવાનું કે જવાબદારી પછી તમે કંઈ ને કંઈ આગળ કાર્યવાહી કરો તો જવાબદાર નગરપાલિકા રહેશે અને એસોસિએશન રહેશે બીજી ટ્રેડ સેન્ટરનું। એટલે રિક્વેસ્ટ કરવામાં આવે છે એસોસિએશનને અને નગરપાલિકાને, શોપિંગ સેન્ટરના માલિકોને કે જે જલ્દી સે જલ્દી કંઈક આની કાર્યવાહી કરે। જી હા, અમે બીજી ટ્રેડમાં મારી ઓફિસ છે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર। વર્ષોથી આ બિલ્ડિંગ જૂનું થઈ ગયું છે, લગભગ 35-40 વર્ષ આ બિલ્ડિંગને થયા। બિલ્ડિંગ તૂટી જવા જેવું થઈ ગયેલું છે। ઘણી જગ્યાએ ઘણી વખત ગાબડા પડ્યા છે। અમે ભરૂચ નગરપાલિકાને ઘણી વખત આ માટે ઇન્ટિમેશન આપી છે। ઇવન ધો સોસાયટી અહીંયા બીજી ટ્રેડ્સ એસોસિએશને પણ કીધેલું છે કે ભાઈ આમાં શું કરવું, પણ અત્યાર સુધીના આમાં કોઈ શરૂઆત થઈ નથી। અહીંયા ગાડી જ્યારે પણ ફંક્શનો થાય છે એ ટેસ્ટના કે ટેસ્ટ ઇન્ડિયા પાકિસ્તાન મેચના, ત્યારે અહીંયા ગાડી બધા ધડાકાભેર બોમ્બો ફૂટે છે ને એની અસર આ બિલ્ડિંગને થાય છે। ઉપર બિલ્ડિંગના ટેરેસ પર જોવા જઈએ તો હોલ્ડિંગ્સો છે ને એટલી બધી ખરાબ પોઝિશન છે આ બિલ્ડિંગની, તેમ છતાં કોઈને પડી નથી। આ માટે નગરપાલિકાએ કંઈ કરવું જોઈએ એ માટે અમે લોકો રિક્વેસ્ટ કરીએ છીએ નગરપાલિકાને। હા બોલો સાહેબ। હા ઇકબાલભાઈ, શોપિંગ જર્જરિત છે અને વારંવાર ગાબડા પડે છે, શું કહેશો? હવે ગાબડા પડે છે એટલે વારંવાર આપણે એસોસિએશનના સભ્યોને બધાને ભેગા કરવાની કોશિશ કરી, પણ અનફોર્ચ્યુનેટલી આ દેડકાની પાંસળી થતી નથી। એટલે હવે આપણે એક મ્યુનિસિપાલિટી જે એના પર એક્શન લે એના માટે આપણે શું કરી શકવાના છે। એટલે અલ્ટિમેટલી તો મ્યુનિસિપાલિટી જવાબદાર રહેશે કે જાનહાનિ થાય તો। ઇકબાલભાઈ પટેલ।